બોટિંગનો ઇજારો રદ। વડોદરામાં સુરસાગર તળાવમાં બોટિંગનો ઇજારો રદ। વડોદરા શહેરના હરણી વિસ્તારની દુર્ઘટનામાં 12 બાળકો તેમજ 2 શિક્ષકોના મૃત્યુ બાદ વડોદરા શહેરના કલેક્ટર શ્રી તેમજ મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોઈ પણ જગ્યાએ બોટિંગ કરવા દેવામાં નહીં આવે, સાથે નદીઓમાં પણ નાવડીઓ ચલાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો। તેમ છતાં પણ સુરસાગરમાં બોટ ટેસ્ટિંગના નામે બોટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 5 વ્યક્તિઓ હતી, જેમાં 3 વ્યક્તિઓ દ્વારા લાઈફ જેકેટ પહેરવામાં આવ્યા ન હતા। આ બાબત સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા સમાચાર માધ્યમો દ્વારા પ્રસારિત કરી હતી। ત્યારબાદ આજરોજ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા હાઇડ્રો ડાયવર્સ એન્ડ એન્જિનિયર્સ વડોદરા કંપની ઇજારો તાત્કાલિક અસરથી રદ કર્યો છે, જેમાં કરાર 4/10/14 ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, જેમાં બોટિંગની સુવિધા બંધ કરવા બાબતે પણ જણાવ્યું હતું। તેમ છતાં બોટિંગ કરવામાં આવ્યું હતું, સાથે ફાયર એનઓસી, પેન્ડલ બોટ તેમજ એન્જિન બોટના સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યા ન હતા। આ તમામ બાબતને ધ્યાનમાં રાખી આજરોજ વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા ઇજારો રદ કરવામાં આવ્યો છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। શહેરના હરણી વિસ્તારમાં લેક ઝોનની અંદર 12 બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુ થયા હતા। ત્યારે વડોદરા શહેર કલેક્ટર કમિશનર શ્રી સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું કે કોઈપણ જગ્યાએ બોટિંગ કરવામાં આવે નહીં, સાથે સાથે નદીઓમાં પણ નાવડીઓને ચલાવવાનું બંધ કરવામાં આવ્યું। ત્યારે વડોદરા શહેરના ઐતિહાસિક સુરસાગર ખાતે જે તે એજન્સી દ્વારા બોટ ટેસ્ટિંગના બહાને બોટ ચલાવવામાં આવી હતી, જેની અમે રજૂઆત તમામ મીડિયા દ્વારા તમામને જાણ કરી હતી। સાથે સાથે તે લોકોએ લાઈફ જેકેટ પણ નહોતા પહેર્યા। આજે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર શ્રી સાહેબ દ્વારા કરાર મુજબ 4/10/14ના કરાર મુજબ ઉલ્લંઘન થયેલ હોવાથી ઇજારો રદ કર્યો છે, જેમાં ફાયર સેફ્ટીના સાધનો ન હતા, સાથે સાથે જે બોટ છે પેન્ડલ બોટ, ઇલેક્ટ્રિક બોટ, એના જે ટેસ્ટિંગ કરેલા હજુ સુધી કોઈ રિપોર્ટ આપ્યા નથી। આવી તમામ બાબતોને લઈને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબે ઐતિહાસિક સુરસાગર ખાતે બોટિંગનો ઇજારો રદ કર્યો છે। અને આ ઇજારો રદ થવાથી વડોદરા શહેરની જનતાને પણ જણાવવા માગીએ છીએ કે સુરસાગરની આજુબાજુ જે બોર્ડ લાગ્યા છે, બોર્ડને વાંચીને સુરસાગર તળાવ પાસે વધુમાં વધુ નજીક ન જાય તેની પણ અમે માંગ કરીએ છીએ। Subscribe now and press the bell icon. Never miss an update.